આજની જે બેઠક છે એનું શીર્ષક વેણીભાઈ પુરોહિત, આપણા જાણીતા કવિ, એમની એક પંક્તિને ધ્યાનમાં લઈને લીધું છે, ઉનાળે પાણીના અમે માછલા. તો એ શીર્ષક લઈને આપણે આજની કાવ્યચર્યાની બેઠકની શરૂઆત કરીશું. એ બે દોરમાં ચાલશે. પહેલા દોરની અંદર આપણે વેણીભાઈ પુરોહિત વિશે વાત કરીશું, એમની કવિતાઓ, એમના જે કવિતાઓ કમ્પોઝ થઈ છે, સંગીતબદ્ધ થઈ છે, એ સાંભળીશું. એમના વિશે પ્રતિભાવો સાંભળીશું. અને બીજા દોરની અંદર આપણા જ અહીંના કવિ રામુભાઈ મટવાડકર, કે જેમણે 90 વર્ષ પૂરા કર્યા હમણાં, તો એમનું અભિવાદન કરીશું અને એમની કવિતાઓ વિશે થોડીક વાત કરીશું. એમનો પ્રતિભાવ લઈશું, એમની કેફિયત, કાવ્ય સર્જન વિશે, અને એમના મુખેથી 2-4 ગઝલો સાંભળીશું. તો આજનો આપણો કાર્યક્રમ આ રીતે ચાલશે. હવે એની શરૂઆત આપણે કરીએ. પહેલા થોડીક અંજલિ જે આપવાની છે એ વિપુલભાઈની વાત કરશે અને કાર્યક્રમ પછી આગળ વધારશે. પંચમભાઈ અને મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા વેણીભાઈમાં ઓતપ્રોત થઈએ એ પહેલા આ પેઢીએ કદાચ વિશ્વ સાહિત્યમાં જેનું એક અનેરું નામ કહી શકાય એવા એક સાહિત્યકર્મી, સાહિત્યકાર અને કર્મશીલ મહાશ્વેતા દેવીનું હમણાં અવસાન થયું છે, જેની અસર આપણા સાહિત્ય ઉપર પણ ખૂબ ખૂબ પડી છે. તો ચાલો ને આપણે જે રીતે જે અવસ્થામાં બેઠા છીએ એમની સ્મૃતિમાં 1 મિનિટ એમને આપણી મૌન અંજલિ આપીએ. આજે શનિવાર જન્મભૂમિ જૂથના પત્રમાં 3.5-4 વર્ષ કાઢવાનો પ્રસંગ થયો. એ દિવસોમાં વેણીભાઈ મોટે ભાગે ગુજરાતનું પાનું સંભાળતા, એને કૃષ્ણવીર દીક્ષિત. તો વેણીભાઈ બપોર પછી ચોક્કસ જન્મભૂમિમાં હોય અને લાંબો વખત મોડી સાંજ સુધી બેઠા હોય, અને એમનો મેચ તદ્દન મારી પાછળ અમને લઈ આવો ને આગળ બેસાડેલા, એટલે મને ખબર. અને છતાં લોકોને પૂછે તો એનું તકિયા કલામ વાક્ય એક હતું કે હવે આ ગાય ગાભણી થઈ છે, એનો છુટકારો થવો જોઈએ. મૂળ તો આપણે જાણીએ છીએ તેમ અખા ભગતના ચાબખા એ લખતા શનિવારની કોલમ માટે, અને એ અખા ભગતના ચાબખા લખવા માટે જે એમને સૂઝ પડવી જોઈએ, જે લખવું જોઈએ, એની એ મથામણ હતી. તો એ મથામણ વાળા આ માણસ, એની ક્યાં અને કેવી વાત કરીએ. એ આપણે સૌ એને કવિ તરીકે જાણીએ છીએ, પણ કવિ ઉપરાંત એક વાર્તાકાર પણ હતા. એ ઉપરાંત ચિત્રપટ, ફિલ્મના રિવ્યુ પણ એમણે કર્યા છે. પણ જેને સુરેશ દલાલ સારી રીતે કહે છે એમ, વેણીભાઈનું સંગીતની સૂઝ સાથેનું જે કાવ્યનું તત્વ છે તેની કાન સાથે સંકળાયેલું છે. એની કવિતાઓમાં જે છંદોબદ્ધ વસ્તુ આવતી, જે એની કવિતાનું ગેય તત્વ આવતું, તે જાણે કે આપણને એમ લાગે કે વેણીભાઈએ
સંગીતની કોઈક સાધના કે કોઈ શિક્ષણ લીધું હોય. ખેર, મને એવું લાગે, એનું કારણ એક પણ એ લાગે છે, એનું મૂળ વતન જામખંભાળિયા. 1916 1 ફેબ્રુઆરી એનો જન્મ ખંભાળિયામાં. અને ખંભાળિયામાં જે ખંભાળિયા સાથે જે લોકો સંકળાયેલા છે કે અથવા જેને વિશે એની સમજણ છે, પ્રવીણભાઈને તો ખબર હશે, એમના એક પિતરાઈ પણ ખંભાળિયાના હતા. એટલે ખંભાળિયામાં એ દિવસોમાં શાસ્ત્રીય સંગીતની જે સમજ હતી, જે ઊંડાણ હતું, એમાં પરખંદા જે ગાયકો એ વખતે હતા, એની પણ કોઈ જાણે વેણીભાઈ ઉપર અસર હોય તો હોય. એ ત્યાંથી કોઈ પણ કારણે મુંબઈ ગયા. મુંબઈમાં એ થોડુંક ભણ્યા ન ભણ્યા અને ફરીવાર ખંભાળિયાની જાણીતી હાઈસ્કૂલ GVJ હાઈસ્કૂલ, એમાં એ વિદ્યાર્થી તરીકે રહ્યા અને મેટ્રિક સુધી ત્યાં ભણ્યા. મેટ્રિક એ વખતનું મેટ્રિક, જેમાં પાસ થવું બહુ સહેલું નહોતું, પણ પરિસ્થિતિ વસાત એ એનાથી આગળ ગયા નથી ભણવા માટે. અને એ વેણીભાઈ સૌથી પહેલી જે નોકરી કરે છે એ ક્યાં કરે છે એ જોવા જેવું છે. એ અમદાવાદ જાય છે. સૌથી પહેલી નોકરી સસ્તું સાહિત્ય, અને સસ્તું સાહિત્ય એ વખતે ચલાવતા હતા ભિક્ષુઓખાનંદ. અને એમાં એને એક બીજો જણ મળી ગયો વડોદરાનો, જેના વિશે આપણે વાત કરીએ, તે બાળમુકુંદ દવે. અને બંનેની એવી તે દોસ્તી જામી કે છેવટ સુધી એ સારા મિત્રો રહ્યા. આટલું નહીં, પણ એ બંને ગુજરાતી સાહિત્યને કેટલી મજાની રીતે તરબતર કરી જાણી છે એના કવિતાઓથી. અને એ બંનેની કવિતાઓ તમે તપાસો તો કેટલીક કવિતાઓ એવી તમને લાગે કે એ વેણીભાઈની કવિતાઓ કે બાળમુકુંદની કવિતાઓની સરખામણી પણ કરવા જેવી છે. હવે હું તો એવો પરખંદો નથી કે સાહિત્યની મારી એટલી સૂઝ કે સમજણ પણ નથી, પણ એ તપાસતા આપણને સમજાય છે કે આ માણસની સંગીતની સૂક્ષ્મ સૂઝ અને ગીત, અને એમાંય પાછી ભજન પરંપરાની વાત લઈને જે રીતે વેણીભાઈ આવે છે, અને છતાં એને ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા હતી એ જોવા જેવું છે. એ તો પ્રશ્ન તદ્દન સતત રહ્યા કર્યો છે. એ ગાંધી યુગનો કવિ હોવા છતાં એના મનમાં ગાંધી છે, પણ એ ગાંધીમય નથી. એ મેં પરંપરાની જે ભજન અને એ સંત સાહિત્યની જે વાત કરી, એની કેટલી કવિતાઓમાં રાધા અને હવેલી સંપ્રદાયની વાતો આવે છે, અને છતાં એની કોઈ અસર તમને જોવા મળતી નથી. એ કેવો રંગીલો હતો એ તો જે એને ઓળખતા હતા. એટલા જ માટે એ ઉમાશંકરે પણ કહ્યું છે ને, બંદો ગુલાબી. એનું એક મુખ્ય કારણ હતું એની જાકીટ. એની એ જાકીટ જે પહેરતા એ હંમેશને માટે ગુલાબી રહેતી. ફરતા ફરતા અમદાવાદથી એ મુંબઈ આવ્યા, અને પછી તો જન્મભૂમિ જૂથમાં પણ હતા. અને એ પહેલા તો એમણે કેટલા બધા ચેત બચંદર ને આ ને તે ને બધા છાપાઓમાં જે કંઈક એ કામ કર્યું તે કર્યું. અને એમાંથી એ આવ્યા, એમાં જન્મભૂમિમાં જે એમણે કામ કર્યું એમાં તે ગુજરાતનું પાનું તો ચલાવતા, પણ આખા વખતના જે મેં પહેલા કહ્યું તેમ છપ્પાની એક જે એ કટાક્ષિકા એ લખતા. આજે તો એવી કટાક્ષિકા લખનાર આપણી પાસે બહુ જ ઓછા છે. કદાચ એની ક્યાંક અડકે પડખે બેસે એવું એ નવ ગુજરાત સમયની અંદર સનેડો નામનો જે આજે એક શું કહીશું કે એને એ કોલમ આવી રહી છે, એ ક્યાંક એની નજીક લાગે. બાકી એ આખી જે એ વખતની લખવાની રીત હતી. અને એમણે કવિતાઓ લખી છે, એટલું જ નહીં, કવિતાના વિવેચનો પણ આપ્યા છે. અને એ પણ આજે હવે મોટે ભાગે થતું નથી. અને એમની કવિતાઓ ગેય તો છે, કેટલી બધી કવિતાઓ
ફિલ્મમાં પણ ગઈ છે અને છતાં એમને સોનેટ સુધા આપ્યા છે. આજે હવે તો સોનેટ કેટલા લખે છે? બહુ જ ઓછા. અને એમણે જેમ આગળ કહ્યું તેમ ચલચિત્રોના અવલોકનો તો કર્યા છે. એમની ભાષા અત્યંત નિરાળી હતી, પણ એ ચોખલિયા વેડાથી દૂર રહેતા. એમણે સિંજારવ, દીપ્તિ નામના 2 કાવ્ય સંગ્રહ આપ્યા. અત્તરના દીવા, વાંસનું વન, સેતુ અને વાર્તા વૈભવ એ વાર્તા સંગ્રહો આપ્યા. સહવાસ નામનું પુસ્તક બાલમુકુંદ સાથેનો સંયુક્ત સંચય કવિતાનો છે અને એમની કેટલીક કવિતાઓનો સંચય સુરેશ દલાલે અલાયદો આપ્યો છે, એ જુદી વાત. વેણીભાઈ વિશે ઉષા ઉપાધ્યાયનો આ એક ફકરો હું ટાંકવાની રજા લઉં છું. વેણીભાઈનો જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયા ગામે ગુગળી બ્રાહ્મણ પરિવારમાં દ્વારકાધીશ પૂજારી કુળમાં થયો હતો. પિતા જમનાદાસ સ્પષ્ટ વક્તા અને ભક્તિ સંગીત ઉપરાંત શાસ્ત્રીય સંગીતના પણ શોખીન હતા. હવે સમજી શકાય છે કે એની એ ક્યાં સુધી પહોંચતા હશે. વેણીભાઈની લય સૂઝની ખીલવણીમાં એમની સંગીત પ્રીતિનો તથા વતન જામખંભાળિયાના વાતાવરણનો મોટો ફાળો હતો, એમ ઉષાબેન કહે છે. હવે આ ફકરો પણ જોવા જેવો છે કે વેણીભાઈનું જન્માક્ષર મુજબનું નામ તો મૂળશંકર હતું, પરંતુ શિશુવયે ફૈબાએ કરેલી મજાક કે રૂપાણી વેણી બાંધી શકાય એવા તારા વાળ છે, અને એ વેણીભાઈ થઈ ગયા, જે પછી કાયમ રહ્યું. વેણીભાઈએ પ્રાથમિક શિક્ષણ મુંબઈની જેમ કહ્યું તેમ બુદ્ધિવર્ધક મ્યુનિસિપલ શાળામાં મેળવેલું. સામાન્ય રીતે એ કેવી પરિસ્થિતિ હશે એનો એમાંથી અંદાજ મળી રહે છે. એ વેણીભાઈ છેલ્લે અમદાવાદમાં આવો રામભાઈ, આવો હું ના તમે અહીંયા તો હું કહેતો હતો તેમ ઉષાબેનના લખાણમાંનો આ એક છેલ્લો ફકરો રજૂ કરું કે અમદાવાદમાં પીઢ પત્રકાર ચુનીલાલ વર્ધમાન શાહ પાસે તાલીમ પામીને વેણીભાઈ 1949માં ફરી મુંબઈ આવે છે. શરૂઆતમાં ફિલ્મિસ્તાન, મોજ મજા, ચિત્રલેખા, જી વગેરે સામયિકોમાં સેવા આપી છેવટે તેઓ જન્મભૂમિમાં જોડાય છે. પછીથી જન્મભૂમિ જૂથના સુધા સાપ્તાહિકના તંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળે છે. પત્રકારત્વનો આવો બોડો અનુભવ એમના સાહિત્ય સર્જનમાં વિધાયક તેમજ વિઘાતક ઉભય પ્રકારે અસર કરે છે. નાટકો અને ચલચિત્ર માટે એમણે લખેલા કેટલાક ગીતો અત્યંત લોકપ્રિય નીવડ્યા છે. રાજકીય સામાજિક ઘટનાઓને વિષય બનાવીને એમણે આખા ભગતના ઉપનામથી જન્મભૂમિમાં લખેલી ગોપણ ગીતા તથા સંત ખુરશીદાસના ઉપનામથી લખેલી લેખમાળા ઘણી લોકપ્રિય રહી છે. હવે આપણે બીજા દોરની અંદર જઈશું અને બીજા દોરની અંદર હું શરૂ કરું એ પહેલા થોડીક પૂર્વ ભૂમિકા હું વિપુલભાઈને કહું કે બાંધી આપે ને પછી હું આગળ વધું. મિત્રો, આનંદ એક વાતનો એ છે કે ખંભાળિયાના હું અને કિરણ ખંભાળિયામાં જન્મ્યા નથી.
એ મુંબઈ જન્મ્યા છે, એનું આફ્રિકે, પણ વેણીભાઈના ગામમાં જન્મેલા તો અહીંયા સામે જ બેઠા છે. એ જ ખંભાળિયાના આપણા ખયામ સાહેબ. પણ ખયામ સાહેબની ઉપસ્થિતિ વેણીભાઈને કારણે તો છે જ, પણ હવે પછીનો જે દોર છે એ રામુ મટવાડકરનો, એના એ પરમ જૂના જોગી મિત્રને રૂપે ખયામ સાહેબ અહીં હજરા હજુર છે. રામુ મટવાડકર રામભાઈ ની વાત કેવી રીતે કરીશું, ક્યાંથી લઈશું? ગુજરાતી સાહિત્ય અકાદમીને જેટલા વર્ષ થયા એટલો જૂનો સહયોગ નીરુબેન પણ કહેશે કે રામભાઈનો સાહિત્ય અકાદમી સાથેનો અને એ પેલા સાહિત્ય મંડળ સાથેનો એ ગરોબો રહ્યો છે. એટલે આ દેશમાં એ આવ્યા 72-73 જમાનાથી એ સતતપણે સાહિત્ય સાથેનો એનો લગાવ રહ્યો છે. મૂળ નવસારીના શિક્ષક, આફ્રિકે પણ શિક્ષક, અહીંયા બીજા અનેક પ્રકારના કામ કરવા ઉપરાંત પણ શનિ રવિવારે ગુજરાતી શીખવવાનું એમણે કર્યું. રામભાઈ સાથેનો અંગત સંબંધ લગભગ 76-77 વેમલી રહેવા આવ્યો ત્યારે ઇલિંગ રોડની બાજુના બોરન્સ એવન્યુમાં હું રહું અને એ જ ઇલિંગ રોડ ઉપર આલ્પર્ટન વટીને એક શેરી જ્યાં આજકાલ આપણા વાર્તાકાર અનિલભાઈ રહે છે, એ જ શેરીમાં રામભાઈ રહે. અને એનાથી આગળ જઈએ ત્યારે અમારા એના અને મારા મિત્ર આપણા જાણીતા ચંદ્રકળાબેન અને બચુભાઈ રહે. એ આ આખો એ ઘરોબો એ વખતનો જે હતો, એટલે નિયમિતપણે એવા ઘણા રવિવારો ગયા છે કે લક્ષ્મી ભાભી, રામભાઈ, હું, કુંજ અમે બધા સાથે હરવા ફરવા ગયા હોય, વાતો કરી હોય, એકબીજાને ઘરે જઈને બેસતા, એ દિવસની એ વાતો અને એ વખતનો ઘરોબો જોતા એ સતત રહ્યું. પણ રામભાઈની જે ઓળખ બીજી પણ એક છે, એ સંવેદનશીલ માણસ છે. આપણે પેલું પાન જોયું છે ને, એને તમે અડો એટલે શું થાય? લજામણી. એ લજામણીના છોડની જેટલા જ એવા એ સંવેદનશીલ માણસ અને સોમાની માણસ છે. અને એ સોમાનની સાથે એના અનુવાદો એટલા જ સરસ, રોચક અને એના અક્ષર મોતીના દાણા જેવા. આજે પણ હું સમજુ છું કે એમના અક્ષરો માણવા જેવા છે. સાહિત્ય અકાદમીની બેઠક છે અને મેં માંધાતાની બેઠકમાં પણ કહ્યું હતું તેમ, હું જે લોકો ગુજરાતી સાહિત્ય અકાદમીની પરીક્ષાઓ સાથે સંકળાયેલા એમને યાદ હશે કે ઓછામાં ઓછા શરૂઆતના 3 વર્ષની પરીક્ષાઓના પ્રશ્નપત્રો, ત્યારે તો હજી ટાઈપરાઇટર પણ નહોતા, હશે પણ અકાદમી પાસે નહોતા. એ વખતે હજી કમ્પ્યુટર પણ આવ્યા, એટલા બધા ઉપયોગમાં આવ્યા નહોતા. એ દિવસોમાં એ હસ્તાક્ષરમાં લખાયેલા પ્રશ્નપત્રો હતા અને બધા હસ્તાક્ષર રામભાઈને, એને એમના હાથે એ લખાયેલા પ્રશ્નપત્રો. હજુ એ જૂના પ્રશ્નપત્રોની ફાઇલો ક્યાંક જોવા મળે તો તમે જોજો તો તમને એનો અંદાજ મળી રહેશે. એ રામભાઈ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનની ગુજરાતી શાળામાં પણ ભણાવવા જાય અને આજે પણ હું સમજુ છું ત્યાં સુધી એ હવે ભણાવવા જતા નથી, પણ એ ભણાવવા જાય તો મને એવું લાગે છે કે મોટાભાગના શિક્ષકોની બરોબરીમાં કે આગળ એ નીકળી શકે એટલી સમજણવાળા એ શિક્ષક છે, એમ હું બેધડક કહી શકું એમ છું. કારણ કે એની સાથે એ અનુભવથી હું એ માંડી શકું છું. એમણે વાર્તાઓ આપી, એમણે નિબંધો આપ્યા અને કવિતાઓ પુષ્કળ આપ્યા. એ કવિતા વિશે તો વાત પંચમ કરશે જ. એટલે હું કહેવા એ માગું છું કે આપણું એ સૌભાગ્ય છે, સદભાગ્ય છે કે 18મી મે 26 કેમ 26 આવી ગયું? 10 વર્ષ ઓછા કરો છો? હા, હું સમજી ગયો.
પણ 1926 એમાં મારી ચૂક છે, માફી માંગી લો, પણ 1916 18મી મેને દિવસે ગુજરાતને નિરંજન ભગત મળે છે અને આપણી વચ્ચે રામભાઈ છે. બંનેની તારીખ એક સરખી છે. 9 દાયકા એમણે પૂરા કર્યા છે. આપણે તો બીજું શું કરી શકીએ? આપણે એમને સાંભળીએ, એનું અભિવાદન કરીએ. અને આપણા 2 વરિષ્ઠ કવિ મિત્રો નિરંજનાબેન અને ખયામયા છે. હું બંનેને વિનંતી કરું, આગળ આવી શકે તો અહીંયા આગળ આવે. હું નાઝને વિનંતી કરું કે પપ્પાને અહીંયા લઈ આવે, કે આપણા તરફથી આ શાલ અને આ હાર એ આપણા સૌ વતી રામભાઈને સુપ્રત કરે. આવો નીરુબેન અને ખયામ. આવો. અહીં અમે આવો ઉત્સવ તમારે માટે માનીશું. અહીં નહીં, હું તમને વચન આપું છું કે હું હેરોમાં મોટો હોલ લઈશ. ક્યાં વાત હે! અભિનંદન રામભાઈ, જન્મદિવસના અભિનંદન. પહેલા જોયા છે તમને નહીં? એકાદી રૂબાઈ કહી દઉં છું. રામુ તમારી દોસ્તી એવી મળી ગઈ, રામુ તમારી દોસ્તી એવી મળી ગઈ, સાકર પડીને દૂધમાં ત્યારે મળી ગઈ. ખયામ ખરેખર તો ખરો ખુશ નસીબ છે. ખયામ ખરેખર તો ખરો ખુશ નસીબ કે થેમ્સના કિનારે ગંગા મળી ગઈ. તમારા ઓકે, બસ વધારે રસોઈ બધું છોડી દીધું. પંચમ. મેં થોડીક એમની કવિતાઓમાંથી પસાર થવાની મને તક મળી. સમય પ્રમાણે હું એની ઝલક આપીશ અને ખાસ તો હું એ વિનંતી કરીશ છેલ્લે કે એમની પાસેથી આપણે એમના સ્વમુખેથી થોડીક ગઝલો અને સાંભળીએ અને એમની કેવી રીતે એમની સર્જનાત્મકતા શરૂ થઈ અને કઈ પ્રેરણા મળી એમના વિશે પોતે થોડીક છેલ્લે વાત કરી શકે. પહેલા હું મારી વાત કરી દઉં કવિતા વિશે અને પછી તમે તમારી કેફિયત. પછી હું તમને મારી જે પસંદગીની એ કવિતાઓ છે ને, ગઝલ બરાબર, એ સંભળાવો કે નહીં? હા, એ પછી તમે સંભળાવજો અને એના વિશે કંઈક વાત કરજો. મને કહેજો. તો આ 90મા વર્ષે આપણે રામુભાઈ મટવાડકરનું અભિવાદન કર્યું. જિંદગીના 9 દાયકા એમણે પસાર કર્યા અને આપણી વચ્ચે હાજર છે. અને આ કાવ્યચર્યાની બેઠકમાં અભિવાદન નિમિત્તે એમની કવિતાઓ વિશે વાત કરીએ અને કવિતા માણીએ, એથી વધારે સારું અંજલિ શું હોઈ શકે, અભિવાદન શું હોઈ શકે. એમનો જન્મ વિપુલભાઈએ કીધું એમ 18 જૂન 1926. એમણે 2 કાવ્ય સંગ્રહો આપ્યા છે. સંવેદના એમનો પહેલો કાવ્ય સંગ્રહ 2002માં અને બીજો કાવ્ય સંગ્રહ છે ધરાથી ગગન સુધી 2007ની અંદર.
આ બે એમના કાવ્ય સંગ્રહો છે. ખૂબ મોડા એમણે પ્રગટ કર્યા. બીજું તૈયાર થઈ ગયું છે આ ત્રીજો તૈયાર થઈ ગયો છે, એટલે ત્રીજો આપણને ટૂંક સમયમાં મળશે. એ ખુશીની વાત છે. પણ તમે આ એમનો જન્મ જોવો અને જે થોડીક કઈ રીતે એમની આખી જીવન યાત્રા રહી એ બ્રીફલી હું તમને કહું તો 1950 ની અંદર લગભગ 24 વર્ષની ઉંમરની આજુબાજુ એમણે ઇન્ટર આર્ટ્સ પાસ કર્યું. ઇન્ટર આર્ટ્સ પાસ કરી અને કેન્યામાં ગયા શિક્ષક તરીકે. 1950 થી લગભગ 1965 સુધી 15 વર્ષ જેટલું કેન્યામાં શિક્ષક રહ્યા. ત્યાં શિક્ષક રહ્યા અને ખાસ એ નોંધે છે એમના એક કાવ્ય સંગ્રહની અંદર કે ત્યાં એક દેસાઈ મેમોરિયલ લાઇબ્રેરી હતી, એનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો અને સુંદર પુસ્તકો હતા એ ત્યાં વાંચતા. અને એ સમયના 1950 સુધીમાં જે કંઈ એમને કાવ્ય સંગ્રહો મળ્યા ત્યાંના લબ્ધ પ્રતિષ્ઠિત, એ બધા એમણે વાંચેલા. એટલે કાવ્ય વાંચન ખૂબ હતું, પુષ્કળ કાવ્ય વાંચન. 1972માં એ પાછા દેશમાં આવે છે, ત્યાંથી 15 વર્ષ કરીને 72માં એ BA ઇંગ્લિશ સાથે થયા દેશમાં આવીને. અને 1973માં પછી ઇંગ્લેન્ડમાં આવ્યા, અહીંયા વસવાટ શરૂ કર્યો. અને એની વાત તો વિપુલભાઈએ કરી દીધી છે કે અહીંયા આવીને એમણે જે કંઈ કર્યું. આ જે બે કાવ્ય સંગ્રહ છે એની જ હવે હું વાત કરું તો ખાસ થોડીક નોંધ લેવી હોય મારે બંને કાવ્ય સંગ્રહો વિશે, તો એના બંને કાવ્ય સંગ્રહની જે પ્રસ્તાવના બાંધી આપી છે કે આવકાર આપ્યો છે પ્રોફેસર મોહન રામે આપ્યો છે. ખૂબ સુંદર, ટૂંકો પણ એમના વ્યક્તિત્વને ઉજાગર કરે એવો આવકાર આપ્યો છે. બંને સંગ્રહની શરૂઆતની જે પ્રસ્તાવના તો ન કહીએ, અમુક એમને પોતે જ વાત કરી છે એમના વિશે, એક જાતની કેફિયત. એમાં એમણે ભૂલ્યા વગર પોતાની વાત કરવાને બદલે એમના પર જે કવિઓની અસર હતી, જે કાવ્ય સંગ્રહો એમણે વાંચ્યા હતા, જે મિત્રોએ એમને મદદ કરી હતી, એની ખૂબ ઉદાર રીતે એમણે નોંધ આપી છે. અને જે ખૂબ ઓછું જોવા મળતું હોય છે જવલ્લે, કે જ્યારે કવિ પોતાના કાવ્ય સંગ્રહની કેફિયત બાંધે, રજૂઆત કરે, ત્યારે પોતાની વાત કરે ને પોતાની વાત, પોતાનું મહત્વ પ્રદર્શિત કરવાને બદલે એમના પર કઈ અસરો હતી અને એ અસરોમાંથી એમની કવિતા કેવી રીતે આવી, કેટલા મિત્રોએ, સાહિત્યકારોએ એમને મદદ કરી, એની ખૂબ છૂટથી વાત કરી છે. અને એ વાંચતા મને ખાસ એ અનુભવ થયો કે કેટલી ઉદારતાથી એમણે આખી એમની વાત કરી છે. પહેલા સંગ્રહની અંદર એ કહે છે એનું આમુખ બાંધતા કે કવિતા પ્રવૃત્તિ વિશે એમ કરીને લખે છે એમને જે લખવું છે. તો બીજા સંગ્રહની અંદર એ લખે છે કાવ્ય યાત્રાની ઝલક. એટલે જે એમની જે કવિ પ્રતિભા છે કે કવિતા છે એ છેક પ્રવૃત્તિથી યાત્રા સુધી વિસ્તરી છે, આપણે કહી શકીએ. એ કવિતા માત્ર પ્રવૃત્તિ નથી રહી, એ યાત્રા બની ચૂકી છે. અને દેખાય છે જે શરૂઆતની એમની જે કવિતાઓ પહેલા સંગ્રહની છે અને એના પછીના, એમાં જે ભાવનો, ચિંતનનો જે વિકાસ થયો છે એ યાત્રાને અનુરૂપ જ છે. સંવેદના વિશે એમણે ખાસ નોંધ્યું છે કે જેનું આવરણ ચિત્ર છે એ અંબારામ કહારનું છે. અને જેમણે પસંદ કર્યું છે જે રીતનું આવરણ ચિત્ર, એ જોતા જ બતાવે છે કે એમને પ્રકૃતિ સાથે કેટલો બધો પ્રેમ છે બંને કાવ્ય સંગ્રહમાં. એકમાં ચિત્ર છે, બીજાની અંદર ફોટોગ્રાફ છે. ભાઈ ફોટોગ્રાફ શેનો છે તો એ જ કહી શકે કે આ ફોટોગ્રાફ કયો છે, પણ એક ફોટોગ્રાફ છે બીજામાં, એનો ઉલ્લેખ નથી બીજા કાવ્ય સંગ્રહમાં. અને અર્પણ બંને કાવ્ય સંગ્રહો પ્રથમ એમના કુટુંબીજનો, માતા પિતા, સંતાનોને કરે છે, તો બીજામાં મિત્રો જેમણે એમને ઉત્સાહિત કર્યા કવિતા લખવા માટે, પ્રેરિત કર્યા, એમનો આભાર માન્યો છે. પહેલા સંગ્રહની અંદર મોટા ભાગે બધા જ ફોર્મમાં એમણે કામ કર્યું છે. શરૂઆતનો સંચય છે એટલે એમની યુવાનીનો, તરુણાવસ્થામાં એમણે જે કંઈ અસરો ઝીલી એ વખતની કવિતાની અને જે કવિતાઓ રચાઈ હશે એનો સમાવેશ છે. 74 જેટલા કાવ્યો છે પહેલા સંગ્રહની અંદર. એમાં છંદોબદ્ધ છે કાવ્યો, ગીતો છે, ગરબીઓ જેવું છે, મુક્તકો અને હાઇકુ છે, ગીત પણ છે. જ્યારે બીજા સંગ્રહની અંદર 76 ગઝલો છે, મુખ્યત્વે ગઝલો છે બીજા સંગ્રહની અંદર, અને થોડાક મુક્તકો છે. તો આ એક થોડીક આછી વાત કરી મેં તમને એમના બંને સંગ્રહો વિશે. એમના જે સંગ્રહોમાંથી હું પસાર થયો, પહેલો જે સંગ્રહ ખાસ કરીને સંવેદના, તો એમાં જે મુખ્ય અસરો મેં જોઈ કવિતાની અંદર, તે અર્વાચીન કવિતાની આપણી જે શરૂઆત થઈ દલપત નર્મદથી શરૂ કરીને, અને પછી એ વિસ્તરી પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, લગભગ ત્યાં સુધીની અસર છે. એમનો જન્મ 1926માં,
એટલે એ પહેલાની અસરો ઝીલી છે અને એ વખતની સાંપ્રત વખતની અને છેક સુધી 60s સુધીની. પણ મોટાભાગે આધુનિકતાની અસર બહુ ઝાઝી જોવા મળતી નથી. એટલે જે આધુનિક યુગ આવ્યો કવિતામાં એના પછીની જે અસરો હોય એ પ્રકારની મળે છે, પણ બહુ જ નહિવત. એટલે મુખ્યત્વે એમનું કામ છે એ પંડિત યુગ, ગાંધી યુગ અને અનુગાંધી યુગનું કામ છે અને એની અસરો જુદા જુદા ફોર્મ્સમાં દેખાય છે. ખાસ તો એ મને વાંચવાનું મન થાય કે એમની પ્રતિભા કેવી હતી. ઉમાશંકર સાથેનો એક પ્રસંગ એમણે ટાંક્યો છે. એકવાર મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર ઈસવીસન 1948 કે આજુબાજુ દાંડી આવેલા. ત્યારે મારી પાસે 10-12 જેટલી કાવ્ય રચના હતી. કાવ્યત્વની દ્રષ્ટિએ કવિતા વિશે મારે જાણવું હતું. એટલે મેં કવિને કહ્યું કે મારા કાવ્યો વિશે તમે અભિપ્રાય આપો. તેઓએ કાવ્યો વાંચ્યા પછી કહ્યું, તમને કાવ્યનું ઝરણું મળ્યું છે, એમાંથી ધોધ વહાવો તમારા હાથમાં છે. એટલે આવું ઉમાશંકર કે એ બહુ મોટી વાત છે. અને પ્રોત્સાહન માટે ઉમાશંકરે એવું પણ કીધું કે તમારે તુલસીદાસનું રામાયણ વાંચવું, કે એના જે પણ સંદર્ભ હોય. એટલે ઉમાશંકર પાસેથી 1948 ની આજુબાજુ આવું મળે એ એક મોટું સદભાગ્ય છે. તો જ્યારે દેશમાં આવ્યા ત્યારે એમને ઉષ્ણસ ભણાવતા. ઉષ્ણસ પાસે ભણ્યા છે એવું એ નોંધે છે. તો એમની સાથે ચર્ચા પણ કરતા કવિતાની, અને જેવા પ્રશ્નો નોંધીને જતા લખીને કે બરાબર આમ પ્રોફેસરને પૂછી શકાય ને બરાબર, પણ એ જે રીતે ઉષ્ણસ એમને જવાબ આપતા એનાથી એ ખૂબ પ્રભાવિત થયા અને એમની જે કાવ્ય સમજ હતી એનાથી એની ઊંડી અસર થઈ એમના ઉપર. અને ઉષ્ણસ એ વખતે તો જાત જાતના કાવ્ય સંગ્રહો જે આવતા હશે ભણવામાં એ ભણાવતા. એમાંથી એમણે પૂછ્યું કે મારે કયો કાવ્ય સંગ્રહ વાંચવો જ જોઈએ. એટલે ઉષ્ણસે કીધું પૂર્વાલાપ વાંચજો. એટલે આ એમના સંસ્કારો છે. આના ઉપરથી તમને ખબર પડે કે આ સંસ્કારોમાંથી એમની કવિતા પોષાયેલી છે. અને એને લીધે એની અંદર જે રસની વાત આવે છે, રુચિની વાત આવે છે, શબ્દ પ્રયોગો કે કલ્પના, એ આપણા એ આખી ક્લાસિક વસ્તુ છે જે તરત આપણને અસર કરે છે. જ્યારે બીજો કાવ્ય સંગ્રહ છે એમાં એ જુદા પ્રકારની અસર ઝીલે છે. એ શરૂઆતની જે અસરો છે એમાંથી એ નીકળી અને ગઝલ તરફ વળે છે ધીમે ધીમે. કેમ કે ગઝલ પ્રકાર એવો છે કે તરત સામાવાળાને આમ અસર કરી જાય અને એમાં ચિંતન મૂકવું દુષ્કર છે. લાગે સરળ પણ એ બહુ અઘરો પ્રકાર છે ગઝલનો. એમાં સારી ગઝલ ખેડવી, એમાં એમના પર જેની અસર છે કે જે કાવ્યો એમને ગમે છે, જે ગઝલ એમને ગમે છે, જે રાઝ નવસારવીનું ઉર્મિના શિલ્પ, એ વિશે ખાસ વાત કરે છે એમની અંદર બીજા સંગ્રહની અંદર. અને એની ગઝલને એ ખૂબ સારી રીતે માણે છે. અને ગઝલ માણવા વિશે એમણે એક બહુ સરસ ફકરાની અંદર નોંધ કરી છે. મને થાય કે હું એ વાંચું. અત્યારે ગઝલ લખવાનું બને છે કારણ કે કાવ્યનો એ પ્રકાર પણ ગમે છે. શૈદાથી માંડીને આદિલ મંસૂરી સુધીના અનેક ઉત્તમ ગઝલકારોની શાયરી હું એકાગ્રપણે વાંચી ગયો છું. એમની ગઝલોમાં મતલાથી મક્તા સુધીના બધા જ શેરોનો ઝીણવટથી અભ્યાસ કરું છું. તેમાં રહેલી ખૂબીઓને માણું છું. તેમાં વપરાયેલા કાફિયા રદીફ પ્રતિ શાયરે કેટલી કાળજી લીધી છે. અર્થની દ્રષ્ટિએ શબ્દોની કેવી પસંદગી થઈ છે. વ્યંગ્યાર્થ પ્રગટ કરી કેવી ચોટ ગઝલમાં સધાઈ છે. એ સમજીને વાંચવાનું મને ગમે છે. એટલે ગઝલ વિશે એમણે આખી એક પોતાની કેફિયત રજૂ કરી છે. છેક આદિલ સુધી એમનું અનુસંધાન છે. પછી આધુનિક યુગ કે અત્યારનું ની ગઝલો વિશે જાજુ કરતા નથી, પણ એમનો જે ટેસ્ટ છે એ આપણી પરંપરાની જે ગઝલો હતી એ ગઝલ તરફ વધારે છે, ચોખ્ખું જણાઈ આવે છે. એમને કવિતા આપણે જોઈએ તો એમની કવિતામાં જે નર્મદ દલપત વખતની સરળતા હતી એવી સરળતા દેખાય છે. પંડિત યુગમાં જે છંદોબદ્ધ કવિતાનો જે ચાલ હતો એવી છંદોબદ્ધ રચનાઓની પણ અસર છે, એવી કવિતાઓ છે. એવી વૈચારિક ભૂમિકા છે જે કાંતની અને બળવંતરાયમાં જે પ્રકારની એક વૈચારિક ભૂમિકા જોવા મળતી હતી એવી ભૂમિકા પણ છે એમની કેટલીક કવિતાઓમાં. ગાંધી યુગમાં તો હોય જ, પૂરે વચ ગાંધી યુગમાં હતા. એટલે સામાજિક અસરો, સમાજ સાથે સંકળાયેલા જે પ્રશ્નો હોય કે સામાન્ય માણસ સાથે સંકળાયેલી ઘટનાઓ હોય એની પણ કેટલીક કૃતિઓ એમના સંગ્રહમાં મળે છે. અને અનુગાંધી યુગની વાત કરીએ તો રાજેન્દ્ર શાહ, નિરંજન ભગતની અસર નીચે જે સૌંદર્ય દ્રષ્ટિથી કેળવાયેલી
કેટલીક રચનાઓ જોવા મળે, એ પ્રકારના ગીતો એ પણ એમના કાવ્ય સંગ્રહમાં જોવા મળે છે. કવિતાના મુખ્ય વિષયની અંદર એમને પ્રકૃતિ ખૂબ ગમે છે. એ વખતના જે પંડિત યુગની અસર હતી, ઋતુ વર્ણનો, પ્રકૃતિની વાત, પ્રભાત કાળની વાત, ઉષા સંધ્યાના કાવ્યો, વસંતના કાવ્યો, ચાંદની રાત કે ભાદ્રપદ, શરદ પૂનમની રાત, કે પ્રવાસ વર્ણન હોય કે પ્રકૃતિને પ્રવાસ, જાણે પાવાગઢ દર્શને, તો પાવાગઢ વિશેનું એમનું કાવ્ય મળે. કે એમનું જે કાવ્ય છે મટવાડનો વનરાજ, તો વડ વિશે જે વાત કરી છે ને, તરત મને એમ થાય કે આપણને પેલું નર્મદનું તરત યાદ આવે, કબીર વિશે ભૂરો ભાસે, તરત આમ એ આખી લઢણથી પણ જુદી રીતે આખી એમને પોતાનો અનુભૂતિ છે, પણ એ તરત આવે કે બધી અસર એમણે પોતાની કવિતામાં કેવી રીતે ગાળીને પોતાનો અવાજ ઊભો કર્યો છે એ જણાઈ આવે છે. તો શરદ પૂનમની રાત જોઈએ કે ચાંદની રાત જોઈએ તો ઉમાશંકર સુંદરમની જે અસર નીચેના અમુક જે કાવ્યો હોય એ તરત આપણને આમ તરત સ્મરણ થાય કે આ કેવું સુંદર કાવ્ય છે, કઈ રીતે આખા શબ્દ પ્રયોગો કર્યા છે એમણે. અને એમના શરૂઆતના જે કાવ્યો છે એમાં આપણી પ્રાચીન પરંપરાનું પણ અનુસંધાન સધાય છે કે ઋતુ અને વિરહિણીના કાવ્યો, કે વસંત સાથે વિરહ અને શ્રાવણ સાથે વિરહ હોય, વર્ષા સાથેનો વિરહ જોડ્યો હોય, એટલે જે આપણું વિરહ શૃંગાર છે એને પોષતા કે એને આખી એક પોતાની રીતે અનુભૂતિ કરીને આપતા ગીતો પણ એમણે સરસ રીતે આપ્યા છે. ખાલી એક એના જે પ્રકૃતિ કાવ્યો અને પંડિત યુગને અસરની નીચે જે લખાયેલા કાવ્યો છે એની એક ઝલક આપવી હોય તો એમાં સંસ્કૃત પ્રચુર બહુ છે. શરૂઆતના જે કાવ્યો છે એમના એ કાવ્ય સંગ્રહમાં એમાં પુષ્કળ સંસ્કૃત પ્રચુર, તરત જ ખબર પડે કે આ પંડિત યુગના અસર નીચે લખાયેલા કાવ્યો છે. અને એમાં છંદ બહુ મહત્વનો હતો બળવંતરાયને, તો એ જોડણીએ ફેરફાર કરી નાખતા, છંદ પ્રમાણે જોડણી કરે કે લઘુ ગુરુ બરાબર જળવાય. એવી રીતે છે હોય તો રામુભાઈ છ લખે, છે ના લખે કે છ લઘુ જ રહેવો જોઈએ છ એમ. એટલે એ તમે તરત જ જણાઈ આવે કે કેટલું છંદ પ્રત્યે ધ્યાન રાખે છે ત્યાં. એ પંડિત યુગમાં ખાસ આપણે વાત કરીએ તો તરત કાંતની વાત આવે, અને આમ કાંત સાથે કાંત કેવા પ્રકારની ભાષા વાપરતા હશે એનો એક નમૂનો છે એમનું પ્રભાત કાળે, પહેલું જ કાવ્ય પ્રભાત કાલે કરીને પ્રથમ સંગ્રહનું પહેલું જ કાવ્ય. હું આખું તો કવિતા નહીં વાંચું, એ તો એ વાંચશે પાછળથી એમને અનુકૂળ હશે તો, પણ જે શબ્દ સમૂહ એક પંક્તિ એમણે આપી છે કે સવારનું વર્ણન કર્યું છે કે શું શું થાય એમાં, અજવાળા પથરાય ને, કેકારવ થાય ને, ઝાકળ હોય ને, પક્ષીઓનો અવાજ આવે, પણ એની એક જે પંક્તિ છે તમે જુઓ તો, કામ્ય મરાલ કૂલો અવગાહન કરતા નિર્મલ જલમાં, આમ તમે જુઓ તો સંસ્કૃત બરાબર કાંતની અસર નીચે, મરાલ કૂલો અવગાહન કરતા, એ ક્લાસિક ટેસ્ટ આખો ત્યાંથી શરૂ થાય તમને મળી શકે. તો બીજું જ એવું જ કાવ્ય છે એમનું રમ્ય રાત્રિએ, કે રમ્ય રાત્રિએ સામે. એ કવિતામાં રાતનું વર્ણન છે. એવા તો ઘણા કાવ્યો છે કે રાત્રે કોકિલ ને રાત વિશેના બહુ સુંદર કાવ્યો છે આપણે. એમાં એક પંક્તિ એ મૂકે છે આ જ પ્રકારની અસરની છે, ચિત્કારતા તમરા, ચિત્કારતા તમરા ઉલુક ભયભીત થઈ, ચિત્કારતા તમરા, અને પછી એની અંદર આવે છે કે ઉલુક ભયભીત થઈ, સંતાય તરુછાયા મહી, કલહમ સકોલાહલ અતિ કરતા સરોવર નીરમાં, સારસ સરસ શબ્દો કદી રેલાવતા, સુષુપ્ત અવની અભાન છે રમ્ય એ રાત્રિ સામે. તો તમે જુઓ તો અહીંયા ઉલુક કહીએ તો અત્યારે કે ઉલુક એટલે શું એમ, એટલે એ પ્રકારના આખા સંસ્કૃત પદાવલીઓ એમણે ખૂબ સરસ રીતે અને સૌંદર્યની દ્રષ્ટિથી પ્રયોજી છે. તો ક્યાંક ક્યાંક એમની કવિતામાં આપણને એમ કલાપી યાદ આવી જાય. એક કવિતા છે એમની ચાંદની રાત, એની શરૂઆત જ એવી રીતે કરે, અહા હા એમ કરીને શરૂઆત કરે તો તરત એમ કે કલાપીના જાણે ઉદ્ગારો હોય, કલાપીનો ઉદ્ગારો બહુ ગમતા એમની કવિતામાં, એટલે શરૂઆત કરે અહા હા શી ખીલે આ ચાંદની રાત, ઝગમગ ઝગમગ હીરલા સમતારલા, અને પછી તો આખી એ કવિતા ચાલે. પણ એ જે કલાપીની અસર છે ત્યાં એ સરસ રીતે દેખાઈ આવે છે. અને છંદો, એમનું છંદો પરનું પ્રભુત્વ પણ કેટલું સરસ છે. કાવ્યમાં જાત જાતના છંદો વાપરે,
મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી, ઉપજાતિ, અનુષ્ટુપ, વસંત તિલકા અને અંજની ગીત. ગઝલના છંદો તો ખરા જ ગઝલ લખતા હોય, એટલે જવા જાત જાતના અક્ષરમેળ, માત્રામેળ, બધા પ્રકારના છંદોમાં એમના કાવ્યો જોવા મળે. અભાદ્રપદ કરીને એમનું એક કાવ્ય છે. અભાદ્રપદ એટલે ભાદરવો, બરાબર ને? તો એ ભાદ્રપદની અંદર એમણે સરસ રીતે મંદાક્રાંતા વાપર્યો છે. આખી વર્ષાની, ભાદરવાની વાત છે, વાદળીઓની. અને છેલ્લે જે કવિતાની પૂર્ણાહુતિ કરે છે, 4 પંક્તિ 4 પંક્તિ 4 પંક્તિ અને પછી 2 પંક્તિ, છેલ્લે 4 4 4 અને 2, એમાં છેલ્લે મંદાક્રાંતા આ રીતે વાપરે છે. પ્રેમી યુગ્મો મિલન મધુરા પામી સંતાપ શામે. પ્રેમી યુગ્મો મિલન મધુરા પામી સંતાપ શામે. યોગી વૃંદો કુદરત તણી ગોદમાં જય વિરામે. એટલે પ્રેમી યુગ્મો મિલન મધુરા પામી સંતાપ શામે અને યોગી વૃંદો કુદરત તણી ગોદમાં જઈ વિરામે. એમ કરીને આખું ભાદરવાની વાત પૂરી કરી દીધી એમણે, જે કંઈ કહેવું હતું અંતે. એટલે એવી ચોટદાર રીતે આખું કાવ્ય સોનેટ કે પૂરું કરે છે. એમાં છંદ જે રીતે વાપરે છે એ આપણને તરત સ્પર્શી જાય છે કે કેટલો ઇફેક્ટિવ રીતે એ મંદાક્રાંતા ત્યાં વાપરે છે. તો એ પાવાગઢ દર્શનની વાત કરે છે. પાવાગઢના દર્શને જાય છે, એમાં પૃથ્વી છંદ. તમે જો પાવાગઢની વાત કરે ને પૃથ્વી છંદ લે એટલે તરત ખ્યાલ આવે કે એમાં તમારે એક સોલિડ આખી વાત કરવાની છે. તો પૃથ્વી છંદ જેવો છંદ ખપમાં લે છે અને કહે છે, અતિ મુજ થયું પ્રફુલ્લ મન જોઈ પાવા તને. અતિ મુજ થયું પ્રફુલ્લ મન જોઈ પાવા તને. વિશાલ તુજ કાય છે તરુવરો પહાણો અને જલાશય થકી સુમંડિત શિરે ધરી કાલિકા. ધરેલ શિરપે યથા સુભગ ગંગ ગંગાધરે. આમ એવી રીતે શરૂઆત કરે પાવાગઢની કે જાણે આમ તમને શિવનું સ્મરણ થઈ આવે એવી રીતે. આમ કે ધરેલ શિરપે યથા સુભગ ગંગ ગંગાધરે, એમ કરીને તમને પાવાગઢની એક છબી આ તમારા મનમાં ઊભી કરી દે. અને આ કરવું એટલે આ કાવ્ય જોઈએ ત્યારે આપણને લાગે કે 3 વસ્તુ. પહેલા તો એમણે શેની વાત કરવી છે, કયો છંદ પસંદ કરવો, એનું વર્ણન કરવા માટે કેવા શબ્દો વાપરવા, કેવા રૂપકો પ્રતીકો લેવા, એ બધું જ તમને ખાલી શરૂઆતની 3-4 લીટી વાંચતા તમારી સામે આખી રજૂઆત થઈ જાય. તો આ રીતે સુંદર એ છંદ વાપરે છે. મને જે એમની એક વિશિષ્ટ રચના છે, આમ તો મને પણ નવાઈ લાગી વાંચીને પ્રકૃતિ સાથે. એ મને વાંચવાની ઈચ્છા થાય રાધર દેન પંક્તિ હું આખી રચના વાંચું. અને મને જ્યાં સુધી ગમી, મારે પણ કેવું જોઈએ કે આ રચના વાંચતા વાંચતા એક તબક્કે છેલ્લે પૂરી થવા આવી ત્યારે મને લાગ્યું અહીંયા કવિ અટકી ગયા હોત તો, આ 2-3 લીટી ન વધારી હોત તો કેમ થાત. પણ હવે મારે એ જમાનામાં જવું પડે. જ્યારે એમણે લખી હતી ત્યારે કદાચ આપણી જે કવિતાની વિભાવના છે એની અંદર અમુક વાત સુસંગત ન હોત તો એ કવિએ એમનો પ્રવેશ કરવો પડે અને એને ગાળવી પડે અને જુદી રીતે મૂકવી પડે. તો એ વાત હું કરું. એ કવિતાનું શીર્ષક છે આંગ્લ રમણી. બહુ નવાઈ લાગે એવું શીર્ષક છે, આંગ્લ રમણી. બેઠી હતી એ આંગ્લ રમણી, ગિરી તળેટી તણી ગોદમાં, નિરખી રહી જલ નિર્ઝરણી, વહી હતી જે ધોધમાં. બેઠી હતી એ આંગ્લ રમણી, ગિરી તળેટી તણી ગોદમાં, નિરખી રહી જલ નિર્ઝરણી, વહી હતી જે ધોધમાં. બેઠી અઢેલી વૃક્ષને શી વિભાએની છલકતી. બેઠી અઢેલી વૃક્ષને શી વિભાએની છલકતી, તેણી તણા ઓષ્ઠ પ્રવાલે, તેણી તણા ઓષ્ઠ પ્રવાલે, સંધ્યા તણી ગુલાલ ચોંટ્યો ગાલ ભાલે, સંધ્યા તણી ગુલાલ ચોંટ્યો ગાલ ભાલે, એના નયન શું શોધતા જલના પ્રવાહે, એના નયન શું શોધતા જલના પ્રવાહે, જેના જડ્યું રંગ ભવનમાં પિયુ સંગમાં, જેના જડ્યું રંગ ભવનમાં પિયુ સંગમાં, આરામના સુખ સાધનો ને કુસુમની શૈયામહી શોધ્યું હશે સુખ. આરામના સુખ સાધનો ને કુસુમની શૈયામહી શોધ્યું હશે સુખ. ના મળ્યું તે જ છુપાઈ રહ્યું આ પારદર્શક નીરમાં, તે જ છુપાઈ રહ્યું આ પારદર્શક નીરમાં, જેથી વલોવે ચરણ પંકજ યુગ્મથી,
જેથી વલોવે ચરણ પંકજ યુગ્મથી. મને એમ થાય ત્યાં અટકી ગયા હોત તો કવિ, પણ ના, ત્યાં અટકતા નથી. પછી એમને થાય છે કે ના ના, આવું તો ના કહેવાય, આ બરાબર નહીં. એટલે પછી કહે છે ના ના અહો એવું નથી. છેલ્લે કહે છે ના ના અહો એવું નથી. પ્રકૃતિ તણા અંકે અરે નિશંકના કઈ રંજ છે, એના જ સંતાનો તણી એ સુખ શાંતિ અનંત છે. એમ કરીને આખી વાતને વાળી દે છે. પણ મને એમ થાય કે જો મારે વિવેચક બનવું પડે તો હું કહું કે કવિતા અટકી જા. ત્યાં કવિતા એના બધા જ વ્યંજના સાથે ખુલી જાય છે ને વાચક ઉપર છોડી દો. પણ મને આ કવિતા ખૂબ ગમી છે એમના પ્રકૃતિ વર્ણનના કાવ્યોમાં. આંગ્લ રમણી ને હું ખાસ યાદ રાખીશ આ સંગ્રહની અંદર વાંચતા. એટલે આંગ્લ રમણીની જ વાત કરી છે કે ત્યાં બેઠી છે, સરસ ધોધ છે અને એ પગ પાણી જે છે સરસ મજાના એ નીરમાં શોધે છે. જે નથી મળ્યું સુખ, કયું સુખ? જે ના જડ્યું રંગ ભવનમાં, પીયું સંગમાં, આરામના સુખ સાધનોને કુસુમની શૈયામહી શોધ્યું હશે સુખ. પણ પછી કહે છે કે નથી મળતું તો ડોળે છે પગથી. ના મળ્યું તે એટલે પગ પાણીમાં રાખીને પગ હલાવે છે, જે તે જ છુપાઈ રહ્યું આ પારદર્શક નીરમાં, જેથી વલોવે ચરણ પંકજ યુગ્મથી. બંને પગથી ત્યાં આમ કેવી કવિતા ક્યાં પહોંચે છે આખી વાત. એટલે મને ખૂબ સ્પર્શી ગઈ. તો ખૂબ સુંદર આવા કાવ્યો, આવા તો અનેક કાવ્યો છે આની અંદર કે જે આપણે 2-4 વાર વાંચીએ અને ગુઢાર્થ વ્યંજના આખી આપણી સામે ખુલે. અને એ જમાનામાં જે કવિ ગીત લખતા હોય એમાં રાધા કૃષ્ણના કાવ્યો ના હોય એવું તો બને જ નહીં ને. આપણા બધા જ કાવ્યોની જે પરંપરા છે એમાં કૃષ્ણ રાધાના, ઓધવજીના, એ બધા જાત જાતના કાવ્યો આ કવિના સંગ્રહમાં પણ જોવા મળે છે અને કેટલાક સુંદર કાવ્યો છે. ખાસ કરીને ગરબીની વાત આવે તો નાનાલાલની અસર, નાનાલાલની ગરબીઓની અસર થયા વગર રે જમાનામાં, તો એ પ્રકારના પણ કેટલાક સુંદર કાવ્યો છે. એ કાનુડાને એવા એક કાવ્યમાં એ કહે છે કાનુડાને લાજ નથી આવતી રે લોલ, કાનુડાને લાજ નથી આવતી રે લોલ, પકડી પાલવ મારો ખેંચે સાહેલડી, જાઉં કેમ જમનાને કાઠડે રે લોલ. એમ કરીને આખું કવિતા શરૂ થાય. પણ તરત તમને ખ્યાલ આવે કે જે નાનાલાલની એ વખતની અસર હશે એ કેવી સુંદર રીતે એમણે પોતાની રીતે લીધી છે. તો રાધાનો અજંપો એવું એક કાવ્ય છે. એમાં કહે છે કે રાધાનું અંતર કાનથી ભર્યું તોય શોધે છે શાને એ મધુવનમાં. અને તરત આપણને થાય વાંચીએ કે આપણી પરંપરા કેટલી સમૃદ્ધ છે. તરત આપણને જયદેવનું સ્મરણ થઈ આવે. એમ ત્યાંથી શરૂ થયેલી જે પરંપરા છે એ છેક સુધી આપણા કવિઓ પોતપોતાની રીતે, હરીન્દ્ર દવે છે કે બીજા બધા, ક્યાં સુધી લઈ જાય છે એમ. તો શરદ પૂનમની વાત આવે તો આપણને પેલી ચંદ્રિકા વાળી તરત જ આવે. ચંદ્રીની પેલાથી ઝીલો ને કેવી સુંદર સુંદર કવિતાઓ ને ગરબીઓ છે. તો કવિતા, એમની જે કવિતા છે એમાં એ લખે છે કે આવી શરદ પૂનમની રાત કે ચમકે ચાંદની રે લોલ, ભરતી ઉર્મા છાની વાત કે ચમકે ચાંદની રે લોલ. એ તો આખું સરસ મજાની છે, આખી જાત જાતના બધા પ્રકૃતિના રૂપકો સાથે. તો સરસ રીતે કવિના મુઠે કે કોઈ સારી રીતે ગાઈ શકે એમ હોય તો બહુ મજા આવે આ કવિતા વાંચવાની. આ પ્રકારની જે એમની પ્રકૃતિના વર્ણનો કે પંડિત યુગની અસરો ઉપરાંત કેટલાય કાવ્યો એવા છે કે જેમાં તમને ગાંધી યુગની અસર જોવા મળે. એના શીર્ષક જ જો આપણે જોઈએ, સુધરેલો માણસ કે સંસ્કૃતિના વાઘા, ધર્માધિકારી, હિંસાગ્નિ, ભારતને, ભારત વિશે લખેલું, મહાલયો ને ઝૂંપડપટ્ટી એના વિશે કાવ્ય, કે પછી કામદાર, કામદાર વિશેનું કાવ્ય, ભારત ભવ્ય તિરંગા કે દેશભક્તિના જે હોય કાવ્યો, કરુણામૂર્તિ બાપુ, બાપુ ઉપર 4 કાવ્યો છે એમના, ગાંધી વિશે સરસ મજાના કાવ્યો છે, અને મહાયોગી અરવિંદ. એટલે એમના ઉપર ગાંધી અને અરવિંદની પણ એક મોટી અસર છે. એનું ખૂબ વાંચન અને એ કાવ્યોમાં દેખાઈ આવે છે. એમણે અંજલિ આપી છે ગાંધી અને અરવિંદને, એ પણ એક બહુ મોટી વાત છે. અને મોટા ભાગના કવિઓ આપણે જોઈએ તો નર્મદ હોય કે ખબરદાર હોય કે ઉમાશંકર હોય, બધા ગુજરાત કે ગુજરાતી વિશે લખ્યું છે, ગુજરાતની મહિમા કરતા. તો એમણે પણ ગુજરાત કે ગુજરાતી વિશે એક કવિતા લખી છે જેમાં ગુજરાતી એટલે કેવો ગુજરાતી, એની શું વિશેષતાઓ, એની એક સરસ વાત કરી છે એમની કવિતામાં. એમાંથી
મારે એક કવિતા વાંચવાની ઈચ્છા છે, સંસ્કૃતિના વાઘા. હમણાં બહુ સરસ રીતે એ ગાંધી યુગની આખી જે વાત હતી, પોતાના જ કલ્ચરમાં પોતાનામાં જ રમણ રહી અને બીજા બધા કલ્ચરને અવગણવું, એ સામે જે અવાજ ઉઠ્યો ગાંધી યુગમાં, એની એક સરસ રજૂઆત છે. ચાલો સંસ્કૃતિના વાઘા ઉતારીએ, હતા તેવા ઉઘાડા જ રહેવાનું વિચારીએ, કોશેટામાંથી બહાર નીકળીએ, સામે ઉઘડેલું વિશ્વ નિહાળીએ, સાંભળો પ્રકૃતિનો સાદ, મૂકો વાદ વિવાદ, વિખવાદ વિષાદ ઉન્માદ, પાછા વળીએ. આવો બધું મેલી સૌ અબાલ વૃદ્ધ, જ્યાં ગયું કોઈ નહીં ત્યાં પરવરીએ. જે આપણે રચ્યું તેમાં છે શું સાર, ક્યાંક હશે બીજે સુખનો સંસાર. આ મારું આ તારું છોડી કંઈક બીજાનું કરીએ. ભલે લંકામાં જઈ રામ બની લડવું પડે, રાવણ સંહાર કરવો પડે, દાવાનળને દળવું પડે, પણ સામે દરિયો હોય તો શું, રામના નામે તરવાનો પ્રયાસ કરીએ. ચાલો સંસ્કૃતિના વાઘા ઉતારીએ. તો આ પ્રકારના કવિતા જેમાં એક નિસ્બત છે કે સંસ્કૃતિનું મિથ્યાભિમાન ચડી ગયું છે, એને હિસાબે જે બધા ઝઘડા ટંટા ફસાદ થાય છે, એની સામે કવિ પોતાનો અવાજ મૂકી જાય છે, રજૂ કરી જાય છે. એવી જ બીજી મેં કીધું એ પ્રમાણે ગાંધી યુગને અનુરૂપ કેટલીક કવિતાઓ છે જેમાં આ પ્રકારના અવાજ જોવા મળે છે. એ ગુજરાતી વિશે પણ સરસ વાત કરે છે. ગુજરાતી એમના મતે કેવો ગુજરાતી? જગમાં જેની જોડ નહીં ગમતો મુજને ગુજરાતી. જગમાં જેની જોડ નહીં ગમતો મુજને ગુજરાતી. હૈયામાં છે હેત ભર્યું ને વચનોમાં અમૃત. હૈયામાં છે હેત ભર્યું ને વચનોમાં છે અમૃત. નમ્રતાથી નમી ગયો જે સૌ સાથે તદ્રુપ. જગમાં જેની જોડ નહીં ગમતો મુજને ગુજરાતી. કારણ વિના કનડે નહીં ને નોખી એની રીતિ. કારણ વિના કનડે નહીં ને નોખી એની રીતિ. સાદી એની રહેણી કરણી, સાદા એના વેશ. વિચારતો વ્યવહારુ રીતે, કપટ નહીં લવલેશ. દુશ્મનના દિલ જીતીને દાખવતો એ પ્રીતિ. કર્મના માર્ગથી કદી ના ચડે ન પાછો પડે. ધ્યેય પ્રતિ ધીરજથી ધપતો ધર્મ ધજા લઈ ફરે. ગીતાના ગાનાર કૃષ્ણની મૂર્તિમંત એ નીતિ. જગમાં જેની જોડ નહીં ગમતો મુજને ગુજરાતી. તો આવી એક સુંદર ગુજરાતી વિશે પણ આપણે તો મનોમંથન કરવાનું છે. કવિએ જે કહી દીધું એ પ્રમાણે કે આપણે કેવા ગુજરાતી છીએ એમની વિભાવના પ્રમાણેના. અને આ સંગ્રહ છે એની અંદર થોડા ભજનો આપણે વેણીભાઈને સાંભળ્યા એ રીતે ભજનોની એક જે પરંપરા છે એ પ્રકારના ગીતો પણ છે, પણ એની હું વાત નથી કરતો. સંગ્રહના અંતમાં થોડીક મજાની ગઝલ છે, પરંપરાના રંગે રંગાયેલી. એને સરસ રીતે જો સ્વરબદ્ધ કરી હોય તો આપણે સાંભળ્યા જ કરીએ જાણે એવી સુંદર ગઝલ. અને છેલ્લે થોડા મુક્તકો અને હાઈકુ પણ છે. એ જે છેલ્લે હાઈકુ છે 9 જેટલા હાઈકુ છે, એમાંના એકાદ બે હું તમને સંભળાવું. કેવી સરસ રીતે એક છબી આપણી સામે મૂકે છે અને એના અર્થો આપણે તરત ઝીલી લેવાના. ચંદા મલકે સિંધુ સ્નેહે છલકે ભરતી ચડે. ચંદા મલકે સિંધુ સ્નેહે છલકે ભરતી ચડે. એક સરસ વર્ણન મૂકી દીધી છબી આપણી સામે. એના પ્રકૃતિના સ્વરૂપમાં તો ખરી જ, પણ એ ચંદાના બીજા કોઈ સ્વરૂપે પણ આપણે કહી શકીએ કે કયો ચંદા ને કઈ ભરતી આપણે સમજવાનું. ઊંચે નભમાં પંખી એકાકી ઉડે જગને ખોવા. ઊંચે નભમાં પંખી એકાકી ઉડે ખોવા જગને ખોવા. એટલે પ્રશ્નાર્થ મૂકે છે કે ઊંચા નભમાં પંખી એકલું એકાકી ઉડે, શું જગતને ખોવા માટે? એ છબી મૂકીને આપણી સામે. પણ એ સુંદર બંને છબીઓ છે. તો આવા થોડાક હાઈકુ પણ એમણે સંગ્રહની અંદર આપ્યા છે. મને લાગે છે કે એમને મિત્રો વિશે જાત જાતના અનુભવો થયા છે, એટલે મિત્રો એમને બહુ પ્રિય છે એમના કવિતામાં. જ્યાં ને ત્યાં મિત્રો વિશેના અશાર જોવા મળે, મિત્રો વિશે મુક્તક જોવા મળે. તો મિત્રો વિશે એક છેલ્લે મુક્તક પણ આપે છે.
આમ તો પડછાયો કહીને વાત કરે છે કે પડછાયો, મારો પડછાયો તાલી મિત્રથી સવાયો, માથું તપે ભર બપોરે તાપે ત્યારે જે રસ્તો માપે, સૂરજ જ્યારે નીચો નમે મૈત્રી ત્યારે મારી ગમે. એમ કરીને એક નાનકડી વાત મૈત્રી વિશે કરે તો એ પાછા મિત્રો વિશે અસાર આપે ને કે મિત્રો બધા છોડી મને ચાલ્યા ગયા છે કેમ, મિત્રો બધા છોડી મને ચાલ્યા ગયા છે કેમ, તેનું કારણ હવે સમજાય તો ઘણું કરીને કેવો અસાર આપે છે. તો બીજી એક કલેક્શન છે આ બીજો સંગ્રહ, એમાં એ કહે છે દુખી હતો ઉદાર મિત્રો એટલા મળ્યા, દુખી હતો ઉદાર મિત્રો એટલા મળ્યા, ખાલી સલાહો આપીને પંથે સહુ પડ્યા, ખાલી સલાહો આપીને પંથે સહુ પડ્યા. તો આવા ઘણા બધા શેર મિત્રો વિશે એમણે કર્યા છે એમના મિત્રોના અનુભવથી. બીજો જે સંગ્રહ છે એમાં મોટા ભાગે ગઝલ છે, જાત જાતની જુદા જુદા થીમ ઉપર. અને જાણીતા જે રદીફ છે એવા જાણીતા રદીફ લઈને એમણે વાત કરી છે. હું ખાલી રદીફના જ નામ આપું ગઝલના કે જે વારંવાર આવ્યા કરે એને રદીફ કહીએ આપણે એકનો એક શબ્દ. તો એ એમ પણ બને હવે થાય તે ખરું, એમ પણ નથી મળે છે કે કોણ માનશે, જશે કે કોણે કરી, સારું થયું કે તારા વિના નથી હોતી, કરી લઉં છું લાવ્યો છું. આ બધા રદીફ છે, વારે વારે આવે લાવ્યો છું અથવા તો તારા વિના આવ્યા કરે બધા અશારમાં. તો આ બધા જે જાણીતા છે કેટલા શાયરો એના પર ગઝલો કરી છે, એવા સુંદર મજાના એમણે પરંપરાની ગઝલો આપી છે આ બધા રદીફ લઈને. આપણે આમ માણ્યા જ કરીએ એક પછી એક. તો ક્યાંક એ કરશન માણેકની યાદ અપાવે એવી ગઝલો લાવે, એના પર ખાસ મારું ધ્યાન ચોંટી ગયું. કરશનદાસ માણેકની મને ગઝલ મળે તો હું તમને તમારી સામે એકાદ મૂકું. એમાં એક શેર એવો કે છે નેતા કહે કરશું હશે જે લોકહિતમાં, નેતા કહે કરશું હશે જે લોકહિતમાં, એ આખલા તૃણ જે હતું લીલું ચરી ગયા, એ આખલા તૃણ જે હતું લીલું ચરી ગયા. એ તરત આવે ને આપણે એમ થાય કે આખલા તૃણ લીલું ચરી ગયા, કરશનદાસ માણેક જેવું તરત જ આપણને એમ એ ઝડપાય. તો એ જાત જાતની કેટલું વાંચન હશે એમનું અને ક્યાં ક્યાંથી જુદી જુદી અસર એમણે ઝીલી છે એમની પોતાની રીતે મૂકવા માટે, એ તરત નજર સામે આવી જાય આપણને. તો એ બીજે ક્યાંક બીજી કોઈ ગઝલની અંદર આવી જ વાત કરે, જુઓ મહેલો મહી જગમગ થતી જ્યોતિ અતિ દિશે, જુઓ મહેલો મહી જગમગ થતી જ્યોતિ અતિ દિશે, ગરીબની ઝૂંપડીમાં એક પણ બળતી ક્ષમા ક્યાં છે, ગરીબની ઝૂંપડીમાં બળતી એક પણ ક્ષમા ક્યાં છે. તો ક્યાં કે છે ધનિકો રંગમાં રાચી કરે છે ધનનો ધુમાડો પણ, ધનિકો રંગમાં રાચી કરે ધનનો ધુમાડો પણ, દલિતોને ખપે જે દાનમાં તેવી મતા ક્યાં છે. તો આવા શેર આપણે જોઈએ તો તરત સામાજિક નિસ્બત એમની જે છે એ તરત ઉડીને આંખે વળગે છે આપણને. હવે જ્યારે મેં એમને કીધું કે મોટા ભાગે એમની જે કવિતા છે ગઝલો એમાં આધુનિકતા બહુ ઓછી દેખાય છે, તેમ છતાં કેટલીક એવી ગઝલ મળે કે જેમાં એકાક્ષરી રદીફો, એ વખતે આધુનિકતાના સમયમાં સમય એવો રદીફ લઈને એમણે 2 ગઝલ આપી છે, સવારમાં કે માનવી, જિંદગી, રસ્તો. એટલે એકાક્ષરી આવ્યો જે ચાલ હતો આધુનિક યુગમાં કે રસ્તો રદીફ લઈને તમે આખી વાત કરો, રસ્તાના જુદા જુદા આયામો પ્રગટ કરો, કે સમયને લઈને આખી વાત કરો. તો એવી ગઝલો પણ જોવા મળે છે. એટલે છેક લાંબુ અનુસંધાન છે. આ બંને કાવ્ય સંગ્રહો વાંચ્યા પછી મને એવું લાગ્યું કે છેક એમનું અનુસંધાન નર્મદ દલપતથી શરૂ કરીને સામાન્ય રીતે મોટા ભાગના છેક મનોજ ખંડેરિયા કે શ્યામ સાધુ સુધી લંબાય છે ગઝલની અંદર. એટલે ખૂબ મોટા ફલક ઉપર એમણે અનુભૂતિ અને કાવ્યની જે બાની કે ભાષા વાપરી છે. ક્યાંક ક્યાંક એમના જે ભજનો છે એમાં આપણી જૂની મધ્યકાલીન પરંપરા નરસિંહ કે અખા એની સાથે પણ અનુસંધાન એમનું સધાય છે. તો આ કવિએ પુષ્કળ વાંચન કર્યું છે આપણા જૂના સાહિત્યનું અને એની અસરો પોતાની રીતે ઝીલી, પોતાના સ્વભાવ પ્રમાણે ગાળી અને કેટલા સુંદર કાવ્યો આપ્યા છે બંને કાવ્ય સંગ્રહોમાં, જે આપણે માણતા જ રહીએ. તો આ સાથે હું મારી વાત પૂરી કરું છું. હું બધાને ભલામણ કરું
કે એમના જે કાવ્ય સંગ્રહ મળે તો એમાંથી થોડી કવિતાઓ વાંચે અને માણે પોતાની રીતે. અને અંતમાં તો હવે હું એવું જ કહીશ કે રામુભાઈ પાસેથી એમની થોડીક કવિતાઓ સાંભળીએ અને એમને જે કંઈ કહેવું હોય તમારી કાવ્ય યાત્રા વિશે તમારે જે કંઈ બે શબ્દો કહેવા હોય. લગભગ એમાં ઘણું ખરું આવી ગયું છે, બીજું કોઈ નવું છે નહીં. પણ તમે જે ગઝલ વિશે મને કહ્યું કે તમે ગઝલ કંઈ બોલજો, હવે એના વિશે એટલું બધું બોલાય એવું નથી. ગઝલ ખાલી ગઝલ જ લઈ હતા, પણ જેટલું લાવ્યો છું એટલું તો વાંચીશ તો તમને ગમશે. જ્યારે ગઝલ વાંચું કે કોઈ બીજી વસ્તુ વાંચું, શોર્ટ સ્ટોરી, તો એમાં જે સારા એવી વસ્તુ હોય તે બધું ઉતારી લઉં છું. એટલે એવી 2-4 નોટ એવી સરસ થયેલી છે. ગઝલના આવશ્યક અંગોપાંગ અને તેનું લાક્ષણિક સ્વરૂપ. 2 લીટીના 5 થી 17 સુધીના એક જ માપના એક ધારા પ્રાસવાળા જોડખાઓનું સાંધણ તે જ ગઝલ. એનું પહેલું જોડકું સામાન્ય દુહા જેવું જ હોય. ગઝલને અરબીમાં મુગાઝિલત એટલે કે સ્ત્રી સાથેનો વાર્તા વિનોદ કહેવામાં આવે છે. એ પદ્યમાં હોય એમાં મુખ્યત્વે પ્રેમ, મસ્તી, વિષાદ વગેરે વિષયો નિરૂપાય છે. હવે થોડાક શેર સંભળાવી હું તમને ગમે એવો એક પ્રયોગ કરીશ. હવે એક પછી એક શેર મૂકું છું, એમાં હિન્દી શેર પણ કારણ કે मरना भला है उसका जो अपने लिए जिए, जीते हैं जो मर चुके इंसान के लिए. બેફામનું છે આ. છતાં બધાએ લૂંટી લીધી જિંદગી મારી. છતાં બધાએ લૂંટી લીધી જિંદગી મારી. જગતમાં જીવતો હતો નહીં તો હું બધા માટે. ભલે હું શ્યામ લાગુ પણ મિલન આવું મળે કોને. તમન્ના છે કે તારા ગાલનો તલ થાવું તો સારું. શિખાદમાં આબુવાલાનું. મજા ક્યાં છે, ખુશી ક્યાં છે અને દિલ ક્યાં છે. જીવનમાં જીવવા જેવું કંઈ તારો જીગર વગર તારો જીગર ક્યાં છે. 2 જણા દિલથી મળે તો એ જ મજલિસ છે, મરીઝનો છે. દિલ વિના લાખો મળે એને મિલન કહેશો નહીં. ગુસ્સે થયા જો લોક પથ્થર સુધી ગયા, પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા. બનાવટ અને નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી કે નકશાના સમુદ્રમાં કદી ભરતી નથી હોતી. કાફિયા રદીફનું થોડી વાત કરું. રદીફ કાફિયા ગઝલની જીવાદોરી છે. આ સુરેશ દલાલનું છે. રદીફ કાફિયા ગઝલની જીવાદોરી છે. ક્યારેક એ પૂરમાં આખી ગઝલને તાણી પણ જાય. ક્યારેક આ જીવાદોરી ગઝલોના ગળા પર ફાંસો
પણ બને. અને આવી હંકારવા શક્યતા આવી શક્યતા હોવાને કારણે જ ગઝલની ભૂમિ પર સાચવીને પગ મૂકવા જેવો છે. શબ્દના લપસણા ઢાળ પર કોણ ક્યારે લપસી જશે એ કહેવાય નહીં. ગઝલ એ અરબી ભાષાનો શબ્દ છે, જેમાં મૂળ અર્થ પ્રિયા સાથેની વાતચીત. પ્રેમને નામે ટાયલાઓ બહુ થયા. ઉર્મિની સચ્ચાઈની ખાલી જગ્યા અર્થહીન ઘોંઘાટથી પૂરવામાં આવી. કળાએ વિદાય લીધી, કારીગીરીએ અડ્ડો જમાવ્યો. ગઝલોમાં આસમાની વાતો થવા લાગી. આજે આને લીધે ગઝલકારો શાયરો કરતા શેક્સપિયર જેવો લાગવા માંડી છે. કાફિયા જુદા જુદા અને રદીફ એક જ. કાફિયા જુદા જુદા હોય છે ગઝલમાં, રદીફ તો એક જ છેલ્લે હોય છે. મતલા ગઝલની પ્રથમ કડી એને મતલા કહે છે. તખલુસ વાળી કડી, જેમાં તખલુસ એનો આવે છે. મક્તા, એને મક્તા કહેવામાં આવે છે. શેર, મતલા અને મક્તા વચ્ચેની સિવાયની કડીઓ એને શેર કહે છે. કાફિયા ગઝલની દરેક કડીની બીજી પંક્તિમાં અંતિમ શબ્દની આગળના શબ્દને કાફિયા કહે છે. રદીફ, ગઝલની બધી કડીની બીજી પંક્તિમાં અંતિમ શબ્દ એક સરખા આવે છે, જેની કૃતિ ઉત્તમ અને આકર્ષક બને છે. ગઝલમાં આવતા છંદને બહેર કહે છે. ઉલા, શેરની પ્રથમ કડી પંક્તિને ઉલા કહે છે. સાની કે મિશ્ર, શેરની બીજી પંક્તિ એ નામોથી ઓળખાય છે. ગઝલના આવશ્યક અંગોપાંગ અને તેનું લાક્ષણિક સ્વરૂપ 2 લીટીના 5 થી 17 સુધીના એક જ માપના એક ધારા પ્રાસવાળા જોડકાઓનું સાધારણ તે ગઝલ. એનું પહેલું જોડકું સામાન્ય દુહાઓ જેવું જ હોય. આ તો તમે વાત કરી, આ તો તમે વાંચ્યું, આ તો વાંચી લીધો કાગળ. મને લાગે છે કે તમે તમારી જ ગઝલ વાંચો, આમાંથી કોઈ સંભળાવો તો અમને વધારે ગમશે. તમને જે ગમે એ તો પછી તમે વાંચો ને હું સંભળાવું સરખું છે. એટલે અત્યારથી જે માંડી વાળું તો માંડી વાળું. ના તમે સંભળાવો ને કોઈ આમાંથી તમને ગમતી હોય એકાદ રચના. એ તો તરત તો મળે નહીં. એટલે તમને જે ગમે તે ખોલીને તમારી પ્રિય હોય છે આમાંથી એક સંભળાવો. ગાવ. મન સિંધુને મથવા તણા અરમાન લાવ્યો છું. પિયુષને હું પામવા અરમાન લાવ્યો છું. લાગ્યું ખરે સંગીત જીવનનું અતિ જૂનું, તજી નવી તરજો નવા કો ગાન લાવ્યો છું. યુગે યુગે સંતો થકી સંસારને મળ્યો, સચ્ચાઈનો સંદેશ તે આસાન લાવ્યો છું. રંગ રેલીને ભૂલી મિટાવો રંકના સંકટ, સેવા તણા હું યજ્ઞનો સમાન લાવ્યો છું. વાહ. ફૂલો છતાં કંટક સભર જીવંતણા પંથે, જીવંતણા પંથે ધીરજ ધરી જીવી જવાની શાન લાવ્યો છું. વાહ. ખસતો નથી સહેજે હૃદયથી કોઈ પણ સમયે કહેવા અમર એ પ્રેમની દાસ્તાન લાવ્યો છું. મોં ફેરવી ચાલ્યા જશોના હાથ મેલાવો, ભૂલાય ના એવી કદી મુસ્કાન લાવ્યો છું. આપું કહો તો શી રીતે આપું કશું તમને, પાસે નથી કઈ માત્ર મિષ્ટ જબાન
લાવ્યો છું. વાહ. એ કહે છે, આ તો બહુ સરસ છે. લાવ્યો છું એ તો ખયામ સાહેબની પણ છે, લાવ્યો છું કરીને સુંદર શહેર છે બધા એટલે વાંચો. વાંચો ને, તમને ગમે એવી બે ચાર હજી વાંચો. જો તક મળે એની, જો તક મળે, કોઈ પણ માણસની વાત કરે, જો તક મળે એની નીતિ બદલાઈ હોય છે, પૂંજી મળે એની મતિ બદલાઈ હોય છે, ઉગે સૂરજ તો એ જ પણ હરરોજ અવનવી રંગત ઉષા સંધ્યા તણી દેખાઈ આવે છે, જીવન મહીના હાર કે ના જીત છે સદા, સંજોગની એમાં અસર વર્તાઈ હોય છે, કાંટાળી છે આ જિંદગીની કડીઓ છતાં આનંદની પણ ક્ષણ અગણ જીવાઈ હોય છે, ઇમારતો આધાર જેનો લઈ ઊભી રહે, ઇમારતો આધાર જેનો લઈ ઊભી રહે, પાયામહી ઈંટું અનેક દટાઈ હોય છે, પેઢી નવી જૂની જતી સાથી જુદી છે, પેઢી નવી જૂની જતી સાથી જુદી દિશે વચમાં પડેલી ખૂબ ઊંડી ખાઈ હોય છે, નીરવ નદીના નીર નિર્મળ સ્થિર છે અતિ, દેખાય ના વહેતા અતલ ઊંડાઈ હોય છે. તમે કહેશો એટલે બંધ કરીશ. ના ના, તમે વાંચો ને, આ વાંચો. મને લાગે છે કોણ માનશે વાળી કાઢી આપું હું તમને. બહુ જાણીતો રદીફ છે, કોણ માનશે. એના ઉપર તમે સરસ ગઝલ લખી છે. છે ને? હા, બહુ સરસ છે. ના સ્વાર્થનું તને ભાન છે, ના સ્વાર્થનું તને ભાન છે, કોણ માનશે, સેવા જ તુજ નિશાન છે, કોણ માનશે, સંપત્તિ ને સુખોની ઉડે છોડ તવ ગૃહે, સંપત્તિ ને સુખોની ઉડે છોડ તવ ગૃહે, તેનું તને ના ગુમાન છે, કોણ માનશે, હું છું ગરીબ કઈ નહીં દઈ શકું છતાં, હું છું ગરીબ કઈ નહીં દઈ શકું છતાં, વણી મધુર મુજ દાન છે, કોણ માનશે, વાતો હતી અતિ ખાનગી શે ઉડી ગઈ, વાતો હતી અતિ ખાનગી શે ઉડી ગઈ, જાણ્યું ને ભીતને કાન છે, કોણ જ માનશે, લાંબી સફર ભલે હો હિમાલય શિખર સુધી, ડગ એક મહત સોપાન છે, કોણ માનશે, કામિની કંચન અને મહેલાતને લીધે સર્વત્ર તુજ સન્માન છે, કોણ માનશે. કોઈ નવું તમારું હમણાં લખેલું નવું સંભળાવો. રામભાઈ સાંભળ્યું? ધીરુબેન કહે છે કોણ? એ કે હમણાં લખાયેલું તાજું કંઈક હોય તો એ પણ સંભળાવ. હજી અહીંયા લાવ્યો નથી એટલે એવું છે. બોલા લોકોને જરા જોઈ આવ, 1 મિનિટ આવું છું. બેસો, વાંધો નથી, ઉતાવળ નથી. હમણાં તો નથી, હું કહે છે બેસો, વાંધો એ નથી, કે હું આવું છું, એ કે છે આવે છે. ત્યાં જાઉં છું, બહાર જાઉં છું. હા, પછી આવે છે ને? હા, એ આવે છે. અહીંયા આવે તો બેસું ને. તમારે નથી આવે, હું બોલાવીશ તમને. હા બેસો. હા, સારું. પગે ચલાવીને કાંઈ પૂછે ને, આ સરસ છે. ઓપરેશન થઈ ગયું. આમાં છે ને કાફિયા રદીફ જે શીખતો હતો એ કાફિયા રદીફ બરાબર નથી, પણ છતાં સારું છે. માદક હવાની લહેર શી આવી હતી ચાલી ગઈ, માદક હવાની લહેર શી આવી હતી ચાલી ગઈ, ને પુષ્પ પારિજાત શી ખીલી હતી ચાલી ગઈ, ઉષાતણી લઈ લાલીમાં ને હાસ્ય ઉગતા સૂર્યનું ઉષ્મા અતિ ઉભરાવતી આવી હતી ચાલી ગઈ, વેરાન મન જીવન પથે, વેરાન મમ જીવન પથે વર્ષા ઋતુ સમ રેલીને લીલાશની વૈભવ ભરી લાવી હતી ચાલી ગઈ, આલાપ તો હજી ના શમ્યો ને રાગ તો જામ્યો નહોતો, સંગીતના મૂકીને અધૂરા સૂરને ચાલી ગઈ.
મદિરા હજી માણી હતી ક્યાં, જામ કેમ સ્પર્શ્યા હતા, મહેફિલ તજી એ શૂન્યને સર્જી અરે ચાલી ગઈ. આ પ્રીતનો મુજ ચંદ્ર પણ અસ્તાચળે વિરમી ગયો, આનંદના સાગર ઉપર વેરી તિમિર ચાલી ગઈ. પામવા સૌંદર્યને મેં સહસ્ત્ર ઉપાયો કર્યા, કિંતુ પડે પણ જિંદગાની ની બધી ચાલી, જિંદગાની ની બધી ચાલી ગઈ. પેલી પણ સરસ છે તમારી. આના કુતુબ આઝાદની કે એની ગઝલ છે એ પ્રમાણે કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, એ પણ સરસ છે. એ આપણે 25 નંબરના એ સારી છે, જરા સમજ પડે એવી. ઉપાધિ આકરી હસ્તે મુખે હું સહન કરી લઉં છું. કદી આવે શિરે ફરજો બધી હું વહન કરી લઉં છું. મળ્યા જે મિત્રો રાહોમાં, અરે ક્યારે ફરી મળશે, મળે યા ના મળે જેથી પ્રીત મિલન કરી લઉં છું. વધેલી વેદના જ્યારે અતિ ગુમરાય છે દિલમાં, ઘડીભર રોઈને એકાંતમાં હું શમન કરી લઉં છું. જગતમાં જળહળે એવા જનો ઝાઝા નથી હોતા, કથિર સમ હોય તેઓને સદા કંચન કરી લઉં છું. કરું આકાશ પાતળ એક ધાર્યું ફળ નથી મળતું, મળે જે કાંઈ પણ તેનું અવલંબન કરી લઉં છું. ભૂલી શકતો નથી માનવ વસે જે માતૃભૂમિમાં, છતાં જે લોક વિદેશી મળે વંદન કરી લઉં છું. યદા સંસારમાં સંતપ્ત જીવન જો વીતે મારું, ભૂલી અસ્તિત્વ અણગમતું મનોરંજન કરી લઉં છું. કદી જો વાસનાઓ આવીને વાસો કરે મનમાં, જશે બહેકી અતિ એવું ગણી નિયમન કરી લઉં છું. જીવનની આઠી ગૂંઠીઓ મિટાવે શાંતિ વિશ્રાંતિ, ઉગરવા એ હતી ઊંડું મનોમંથન કરી લઉં છું. વિના વાંકે દમે જ્યારે મન મુજ શત્રુઓ સમજું, ક્ષમાવૃત્તિ તણું એ સ્નેહનું વર્ધન કરી લઉં છું. મોડું થશે તેવું પણ સરસ તમે રજૂઆત કરી, ગમ્યું. તમારાથી જેટલી થઈ એટલી પણ સરસ રીતે તમે સરસ કેટલીક ગઝલ વાંચી સંભળાવી. પ્રકૃતિનું છે. લાવણ્યથી આ ચાંદનીને તરબતર કોણે કરી, કુમુદને રાતે ખીલવવાની અસર કોણે કરી. બ્રહ્માંડ રસ ચાલ્યા કરે યુગાંતરોને ભેદીને, ક્યાંય દિશેના સારથી ગેવી સફર કોણે કરી. રાત ભરે છે કોણ તારક તેજથી આ પૃથ્વીને, આકાશ ગંગાને વળી જ્યોતિ સભર કોણે કરી. વરસાદને વાદળ ઘટાગન ગોર ચારે કોર છે, કેકા કરે વનમોર આ લીલા મગર કોણે કરી. વિશાળ રેતી રણ અને ધ્યાનનો સૂરજ તપે, જ્યાં ત્યાં દિશે છે ઝાંઝવા ઉષ્મા પ્રખર કોણે કરી. સિંધુ મહાગુગવે અતિ મુજા ઉછળતા સિંહ સમ, ભરતી તણી ને ઓટની એ ચડ ઉતર કોણે કરી. ક્યારે મળીશું હે પ્રિયા,
યુગોતરનું અંતર હવે, અંતે સમય પણ ના રહે, જો ના મળું સત્વર હમે. તવ સ્વપ્ન મનહર મેં નિરંતર સ્નેહથી સેવ્યા હતી, સાકાર કરવા તેમને ક્યારે થશે ચણતર હવે. આવાસમાં તું કાચના રહે છે કદી ના ભૂલતો, આવાસમાં તું કાચના રહે છે કદી ના ભૂલતો, ક્યારે ના એવા ઘરો પર ફેંકતો પથ્થર હવે. કાંધે ચડીને લોકની તું ક્યાં સુધી નભશે છોકરાઓ સદા, આવે ને એટલા માટે કહું. આધાર રાખી પર ઉપર ક્યારે થશે પગભર હવે. રેતી વહીથી તેલની પ્રાપ્તિ કદી થતી નથી, વાવી તમે વેલી કટુ ક્યાંથી મળે અત્તર હવે. સમૃદ્ધિ તે ભેગી કરી અન્યાય ભ્રષ્ટાચારથી, વિલાસમાં ના સંભવે ચારિત્રનું ઘડતર હવે. વાહ વાહ. તો આપણો સમય થઈ ગયો છે હવે, એટલે આપણે બેઠકને આટોપીશું. 4:30 થઈ ગયા છે. તમે બધા અહીંયા આવ્યા, ખૂબ ખૂબ આભાર તમારો પહેલા. અને સાંભળવા માટે કયામ સાહેબ પણ આવ્યા, તમારો પણ આભાર. અને આ દોરના આપણા મુખ્ય કવિ રામુભાઈ છે અહીં સુધી આવ્યા, અનુકૂળતા કરી આપી, માટે તમારો તો ખૂબ ખૂબ આભાર. અને તમે સરસ કવિતાઓ સંભળાવી. થેન્ક યુ. તમારે છેલ્લેથી સમર્પણ. તો આ સાથે આપણે આજની બેઠક